જય શ્રી કૃષ્ણ. જય હો, મંગલમય હો. માં લક્ષ્મી વિશ્વની માં છે, જેના વગર માનવ બિચારો બેબસ છે, લાચાર છે. સમાજ પણ એને ક્યારેક સ્વીકારતો નથી, પરિવાર પણ પ્રેમ કરતો નથી, કુટુંબ પણ માન નથી આપતો. લક્ષ્મી હોવી, પૈસો કમાવવો ખૂબ જ જરૂરી છે. એવી વિશ્વજનની માં કે જે માં લક્ષ્મીને ગમે તેના પગમાં મૂકવી એ ભવિષ્યમાં દરિદ્રતાને નોતરવા બરાબર છે. એવા આંધળા ભક્તોનો પૈસો રોગ અને ભોગ બીમારીમાં જ જાય. જે કહેવાતા ગુરુઓ જે નથી મંત્રો બોલતા, નથી ધર્મ ગ્રંથોના અર્થો સમજાવતા, નથી ચેલાઓની કે શ્રોતાઓની કે પોતાના ભક્તોની ભૂલો સુધારતા, નથી એને સમય આપતા સવાલ કરવાનો. અરે આ અગાઉ આવું બધું મેં કહી દીધું છે. મહાપ્રભુજી વલ્લભાચાર્યજીના સ્તોત્રો ઘણી જગ્યાએ ખોટા જ ઉચ્ચારોથી બોલાય છે, અને એ પણ પોતાના ગુરુજનોની હાજરીમાં. છતાંય ગુરુજનો એ ભૂલ સુધારતા નથી. એટલું જ નહીં, પણ એ જે ભૂલ થાય છે એના અર્થો પણ ભયંકર બદલાઈ જાય છે. ગીતાજીના શ્લોકો, શંકરાચાર્યજીના સ્તોત્રોના ઉચ્ચારો સાંભળ્યા પછી પણ કહેવાતા ગુરુઓ એને સુધારવાનો વિચાર પણ નથી કરતા. અને તેવાના પગમાં લક્ષ્મીને મૂકવાની, આપણી માને કોઈને પગમાં મૂકવા બરાબર છે. બસ આવા ઘોર અપરાધથી બચવા મારો અનુરોધ છે બધાને. દેતી વખતે તપાસો કે તમે આપેલી લક્ષ્મીનો શું ઉપયોગ થાય છે, કે પછી ઉપભોગ થાય છે, ભોગમાં જ વપરાય છે. યજમાને આપેલી લક્ષ્મીનો જો અમે લોકો દુરુપયોગ કરીએ, અમે એટલે કથાકારો, પ્રવચનકારો, સ્વામીજીઓ, બાવાશ્રીઓ જો દુરુપયોગ કરીએ તો એ યજમાનના કર્મો એટલે દેવાવાળાના કર્મો અમારે ભોગવવા પડે. તમારી આપેલી લક્ષ્મીમાંથી અમારે પણ કથાકારોને, પ્રવચનકારોને, વ્યાખ્યાનકારોને, સ્વામીજીઓને, બાવાશ્રીઓને પણ ભાગ કાઢીને પછી જ પોતા માટે વપરાય એવું મન રાખવાનું હોય, વાપરવાની હોય. આવા ગુરુઓ જાણે ધર્મને ધંધો જ બનાવતા હોય છે. તમારી આપેલી લક્ષ્મીનો ન્યોછાવર તમને ખુશ રાખે, ધંધામાં બરકત દે, તમારી તમામ ઈચ્છાઓ પૂર્ણ કરે, ઓચિંતાનો તમને યશ મળે, લાભ મળે, સમાજમાં તમારું નામ થાય, જીવનમાં કદી ગમ ના આવે, સદાય આપ ખુશ રહો. જો એવું થતું હોય તો માનજો કે આપે આપેલી ગુરુ દક્ષિણા અમે સહી જગ્યાએ વાપરી રહ્યા છીએ. પણ એવું હું તો કહું છું, મેં જ્યાં જ્યાં જોયું છે તો 100% ખોટું જ છે. ધર્મને ધંધો બનાવતા લોકોને મેં જોયા છે. આજથી 30 વર્ષ પહેલાં, આમ તો હું 34 વર્ષથી જાઉં છું, પણ 30-32 વર્ષ પહેલાં મારા ભાગવતમાં મારી પધરામણી લોકો કરતા ઘરે ઘરે. અને જ્યાં પધરામણી કરે ત્યાં પહેલે પૂછે કે તમને કવરમાં કેટલા દેવાના. મેં કીધું તમારે જે દેવું હોય એ દેજો, કારણ કે આ લક્ષ્મી હું વાપરવાની નથી, સત્કાર્યમાં વાપરીશ. તો કે તો ઠીક. મેં કીધું કેમ એવું પૂછ્યા? દરેકને કહું. તો કે ના, અમારે ત્યાં જે કથાકારો આવે છે ને એ કે 100-125 ઓછું દેવાના હો તો અમને નહીં બોલાવશો પધરામણીમાં. આ ધંધો થતો જોયો છે મેં આજે 32-33 વર્ષ પહેલાં, અને આજે પણ એ વધુ પડતો ફોડી ફાલી રહ્યો છે. હા, જો તમારા જીવનમાં અમને આપ્યા પછી ખુશી આવે, મન ના બળે, જીવ ના બળે, સંતોષ આવે, શાંતિ આવે, આનંદ આવે, તો માનજો આપની લક્ષ્મી અમે સહી જગ્યા પર વાપરી રહ્યા છીએ. હા, ઉપયોગ કરી રહ્યા છીએ. પણ સદાય ખુશ રહો, સદાય આપના ધંધામાં ભગવાન બરકત આપે, અને સદાય આપના બાળકો આપને ચરણે આપને ભાવ આપે. આવું બોલવા માટે પણ ગુરુઓને વિચાર આવતો નથી કે ભાવ પણ આવતો નથી, અને આવવાનો પણ નથી. અમારી વૃત્તિ, અમારી પ્રવૃત્તિ, અમારો સ્વભાવ, અમારી ભાવના, અમારી તમને પ્રેરણા મળે છે કે નહીં એ તપાસીને જ દાન દેવાનું. નહીં તો પોતાના હાથે ગાય માતાને ઘાસ ખવડાવી આવો. નક્કી કરો આજથી એક ભોજનની નાની એવી ડીશ બનાવી અને હું રસ્તામાંથી નીકળીશ, કોઈ નાની એવી બાળકી ભૂખી બેઠી હશે તો એને હું આપીશ. રોજનો એક કોળિયો હું આવા
ભૂખ્યા પેટને જમાડીશ. હા, એને જ દાન દેવાય. નહીં તો આંસુ લૂછી પગમાં મૂકેલી માને, લક્ષ્મી માને બચાવો. બસ મારો આપને અનુરોધ છે, અનુગ્રહ છે. અને હું આપને હાથ જોડીને કહું છું કે લક્ષ્મી કોઈના પગને અડાડીને મુકાય નહીં. અરે આપણે પણ કોઈના પગને અડીને પગે લગાય નહીં. માત્ર મા બાપ, ગુરુ